નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત પાઠ 12 કલિકાલ સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય. આપણા ગુજરાતના ઇતિહાસમાં હેમચંદ્રાચાર્યનું એક વિદ્વાન તરીકે નામ પ્રસિદ્ધ છે. આપણા સાંસ્કૃતિક વારસામાં એમનું અમૂલ્ય પ્રદાન છે. એવા એક મહાન પુરુષ વિશે આજે આપણે વાત કરવાની છે. હેમચંદ્રાચાર્યનો જન્મ અમદાવાદ જિલ્લાની અંદર ધંધુકાની અંદર વિક્રમ સંવત 1145ની અંદર થયો હતો. એમનું બાળપણનું નામ ચાંગદેવ હતું. એના પછી એમનું નામ સોમચંદ્ર પડ્યું અને પછી હેમચંદ્ર સુરી એવું નામ એમને આપવામાં આવ્યું હતું. એમણે સંસ્કૃત સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન કર્યું હતું અને જે તે સમયે એમના વખતમાં જે જુદા જુદા વિષયો હતા એમાં એમણે નિપુણતા પ્રાપ્ત કરી હતી અને પોતાના જુદા જુદા સ્વરચિત ગ્રંથો આપ્યા હતા. એને કારણે જ્ઞાનની વિશાળતાને કારણે એમને કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે. એમણે લગભગ 1 લાખ શ્લોકો જેટલું આપણને પ્રદાન કર્યું છે. એ ખૂબ અમૂલ્ય ફાળો છે એમનો. એમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસનમ નામનો વ્યાકરણનો ગ્રંથ આપ્યો છે અને બીજા અનેક ગ્રંથો એમણે આપ્યા છે. તો એમના જીવન વિશે આપણે વાત કરીએ. સાથે સાથે ગુજરાતના જે આપણા સિદ્ધરાજ સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ એમની પણ વાત એમાં સંકળાયેલી છે. ગુજરાતના નાથ તરીકે એમનો પણ બહુ અમૂલ્ય ફાળો છે. તો આ બે મહાનુભાવોની વાત સાથે સાથે અહીંયા હેમચંદ્રાચાર્યની ખાસ આપણે વાત કરવાની છે. એમના જીવન ચરિત્ર વિશે, એમણે કઈ રીતે આપણને આ પ્રદાન કર્યું છે એના વિશેની વાત કરી છે. તો આપણે આગળ જોઈએ. વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ. વિક્રમસ્ય એટલે વિક્રમની, એટલે કે વિક્રમ નામના રાજા થઈ ગયા. આપણે જે ભારતમાં એમનો દર વર્ષે વિક્રમ સંવત તરીકે આપણે એમના વર્ષની ઉજવણી કરીએ છીએ. આપણે બેસતું વર્ષ એ વિક્રમ સંવત તરીકે આપણે ઉજવીએ છીએ. તો એમને 2070 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. એવા વિક્રમ સંવત એમનાથી શરૂઆત થઈ. વિક્રમ રાજા એ ખૂબ જ પ્રતાપી રાજા હતા અને એના કારણે એમને કેટલો સમય થયો એ પ્રમાણે એમની આ સંવત શરૂ થઈ છે. તો એ વિક્રમની 12મી શતાબ્દ્યામ એટલે 12મી સદીમાં, વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ વિજયમ કૃતવાન. માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. માળવાનું રાજ્ય એટલે મિત્રો હિન્દુસ્તાનની અંદર મધ્યમાં આવેલું, હિન્દુસ્તાનની મધ્યમાં આવેલું રાજ્ય હતું, એક માળવાનું રાજ્ય હતું. એમાં આ સિદ્ધરાજે એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. કૃતવાન એવા શબ્દો છે, તો આપણે શબ્દો પણ સાથે લખી દઈશું. કૃતવાન એટલે કર્યો હતો. વિજય પ્રાપ્ત કર્યો હતો. વિજયાનંતરમ, વિજય બાદ જયસિંહ નૃપતે, જયસિંહ રાજાએ યશોવર્મણ, જયસિંહ એટલે જયસિંહે, નૃપતે યશોવર્મણ એટલે યશોવર્મા રાજાનું સર્વમ ધનમ ગૃહીત્વા, બધું ધન લઈને અણહિલપુરમ પ્રત્યાગતવાન. અણહિલપુર તરફ એટલે કે અત્યારનું જે પાટણ છે એ અણહિલપુર એ વખતે હતું. તો અણહિલપુર તરફ પાછા ફર્યા. યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર તરફ પાછા ફર્યા. ગૃહીત્વા શબ્દ છે એ નોંધ કરવાની. ગૃહીત્વા એટલે લઈને. સંબંધક ભૂતકૃદંત પણ છે. પ્રત્યાગતવાન પાછા ફર્યા.
ધનેન સહ ધનની સાથે તત્રત્ય ત્યાં રહેલું, ધનની સાથે ત્યાં રહેલો ગ્રંથાગારો અપી, ગ્રંથાગાર એટલે કે ગ્રંથોનો ભંડાર, આગાર એટલે ભંડાર, ગ્રંથાગાર એટલે પુસ્તકોનો ભંડાર, અપી પણ તસ્ય હસ્તગતો જાત તેમના હાથમાં આવ્યો, એમને પ્રાપ્ત કર્યો. તત્રત્ય એટલે ત્યાં રહેલું, ત્યાંનો એવો અર્થ પણ થશે. ગ્રંથાગાર અપી પુસ્તકોનો ભંડાર પણ હસ્તગતો જાત, હસ્તગતો જાત પ્રાપ્ત કર્યો. અસ્મિન ગ્રંથાગારે જે આ પુસ્તકોનો ભંડાર એમના હાથમાં આવી ગયો, માળવા ઉપર વિજય પ્રાપ્ત કર્યો એટલે સાથે સાથે ધનની સાથે સાથે એમની પાસે પુસ્તકોનો ભંડાર જે હતો એ પણ હાથમાં આવી ગયો. અસ્મિન ગ્રંથાગારે આ પુસ્તક ભંડારમાં બહવો અનુપમા ગ્રંથા આસન, બહવો બહવ એટલે ઘણા, અનુપમા એટલે અનુપમ અદ્વિતીય, ગ્રંથા આસન ગ્રંથો હતા. તેષુ ભોજેન વિરચિતમ તે બધામાં એટલે કે તે બધા ગ્રંથોમાં ભોજેન વિરચિતમ ભોજ વડે રચવામાં આવેલું, ભોજેન એટલે ભોજ દ્વારા, ભોજ વડે વિરચિતમ રચાયેલું, રચાયેલું ભોજ વડે રચાયેલું. સરસ્વતી કંઠાભરણ નામના આ પુસ્તકનું નામ છે. સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધમ ભોજ વ્યાકરણમ અપી એક તમમ આસીત, જે પુસ્તકોનો ભંડાર હતો તે બધામાં એક પુસ્તક હતું એ ભોજ વડે રચવામાં આવેલું હતું. ભોજેન વિરચિતમ એટલે ભોજ વડે રચાયેલું અથવા ભોજે રચેલું. સરસ્વતી કંઠાભરણ નામના સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધમ પ્રસિદ્ધ ભોજ વ્યાકરણમ અપી, ભોજ વ્યાકરણમ અપી ભોજ વ્યાકરણ પણ એક તમમ આસિત એક હતું, એમાં એક ભોજ વ્યાકરણ પણ હતું. એકદા સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ, એકવાર સિદ્ધરાજ વિચાર પથમ આરૂઢ એટલે વિચારે ચડ્યો, વિચાર કરવા લાગ્યા. એકવાર સિદ્ધરાજ વિચાર કરવા લાગ્યા. સહ અચિંતયત તેમણે વિચાર્યું, માલવ વિજયેન માલવ વિજયથી એટલે કે માળવાના વિજયથી અહમ ધનસ્ય સ્વામિત્વમ પ્રાપ્તવાન મેં ધનનું સ્વામિત્વ પ્રાપ્ત કર્યું છે. તસ્ય ગ્રંથાગાર અપી તેનો પુસ્તક ભંડાર પણ અપી પણ મયા પ્રાપ્ત મેં પ્રાપ્ત કર્યો છે. પરંતુ ભોજ વ્યાકરણેન પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે ભોજની જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા તેવા પ્રકારની તાદૃશી એટલે તેવા પ્રકારની કીર્તિ મયા ન પ્રાપ્તા તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી. આવો એક સરસ એમને વિચાર આવી ગયો કે ભોજ રાજાને શાને કારણે એમની કીર્તિ છે તો સરસ્વતી કંઠાભરણ નામનું પુસ્તક વ્યાકરણનું પુસ્તક છે એના કારણે એમની એ કીર્તિ આજે પણ છે. તો મારી પાસે તો આવું કોઈ પુસ્તક નથી. ભોજસ્ય શબ્દો છે લખવાના. ભોજની
ભોજ રાજાની યાદૃશી જેવી કીર્તિ વર્તતે કીર્તિ છે શબ્દ સંધિ પણ છે કીર્તિ છે તાદૃશી તેવી કીર્તિ મયા કીર્તિ મયા સંધિના શબ્દો છે એ આપણે નોંધ કરીશું કીર્તિ મે ન પ્રાપ્તા પ્રાપ્ત કરી નથી એ વાક્ય ફરી જોઈએ તસ્ય ગ્રંથાગારઃ અપી મયા પ્રાપ્તઃ તેનો પુસ્તક ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે પરંતુ ભોજ વ્યાકરણેન પરંતુ ભોજ વ્યાકરણથી ભોજસ્ય યાદૃશી કીર્તિ વર્તતે ભોજ રાજાની જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્તા તેવી કીર્તિ મેં પ્રાપ્ત કરી નથી આવો એક વિચાર એમને આવ્યો છે અતઃ એતાદૃશમ કિમપી કરણીયમ આથી એવા પ્રકારનું એતાદૃશમ એટલે એવા પ્રકારનું એવું આથી એવું કિમપી કરણીયમ એવું કંઈક કરવું જોઈએ યેન જેથી મદીયા કીર્તિ અપી મારી કીર્તિ પણ તાદૃશી ભવેત તેવી બને યાદૃશી ભોજસ્ય અસ્તિ જેવી ભોજની છે તો એ તાદૃશમ શબ્દ છે એવા પ્રકારની અથવા એવા પ્રકારનું કિમપી કરણીયમ કરણીયમ એટલે કરવું જોઈએ યેન જેથી મદિયા એટલે મારી જેથી મારી કીર્તિ પણ તાદૃશી ભવેત ભવેત એટલે બને થાય બને જેથી મારી કીર્તિ પણ તેવા પ્રકારની બને યાદૃશી ભોજસ્યાસ્તિ જેવી ભોજની છે ભોજસ્ય અસ્તિ આ બે શબ્દો જોડાયેલા છે તો આપણે એને છૂટા પાડી દઈએ છીએ ભોજની છે ભોજસ્ય અસ્તિ એટલે ભોજની છે પછી આગળ જોઈએ હવે આવો એક પ્રકારનો વિચાર એમને આવ્યો હતો હવે એવું શું કર્યું એમણે આ વિચારને એમણે બહુ સરસ રીતે આગળ એક સરસ મજાનું કૃતિ આ વિચારને કારણે આપણને પ્રાપ્ત થઈ છે એ આપણે જોવાનું છે એવમ વિચાર્ય એમ વિચારીને વિચાર્ય એટલે વિચારીને એવમ વિચાર્ય એમ વિચારીને સહ જૈન મુનિમ આચાર્યમ તેઓ જૈન મુનિના આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન હેમચંદ્ર પાસે પહોંચ્યા એમ વિચારીને તે જૈન મુનિના આચાર્ય હેમચંદ્ર પાસે પહોંચ્યા પ્રાપ્તવાન એટલે પહોંચ્યા
હેમચંદ્ર પાસે પહોંચ્યા. પ્રાપ્તવાન પહોંચ્યા. નિવેદિતવાન ચ અને નિવેદન કર્યું, જણાવ્યું. અયી આચાર્યવર્યા, હે આચાર્યવર, ભવંતો ભોજ વ્યાકરણ સદૃશમ, આપ ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયંતુ, વ્યાકરણ રચો, વિરચયંતુ એટલે રચના કરો. રચો આજ્ઞાર્થમાં રૂપ છે, આ એ તમારે જોવાનું છે, તમે શીખી ગયા છો. વિરચયંતુ અભ્યાસ એકની અંદર આવા રૂપો આવે છે, એ તમારે જોવાનું છે. અહીંયા પણ ભવેદ શબ્દ વિદ્યાર્થકૃત જે વિદ્યાર્થનો ક્રિયાપદ છે એ પણ તમારે જોવાનું છે, સાથે સાથે અભ્યાસ કરતા રહેજો. ભોજ વ્યાકરણ સદૃશમ, ભોજ વ્યાકરણ જેવું વ્યાકરણમ વિરચયંતુ, વ્યાકરણ રચો. યેન જેથી, ભવતામ મમ ચ કીર્તિ, જેથી તમારી અને મારી કીર્તિ અમરા ભવેત, અમર બને. તમારી અને મારી કીર્તિ અમર બને. આમ પણ મિત્રો કહેવામાં આવ્યું છે, કીર્તિ યશ્ય સ જીવતી, જેની કીર્તિ હોય છે તે મૃત્યુ પામ્યા છતાં પણ એ જીવે છે, એવી એક ઉક્તિ છે. તો એમને પણ એમ થયું કે આવું કંઈક ગ્રંથ રચો, વ્યાકરણ રચો કે જેને કારણે તમારી અને મારી કીર્તિ અમર બને. કીર્તિ એટલે યશ, મૃત્યુ પછી પણ લોકો જેને યાદ કરે છે એને કીર્તિ કહેવામાં આવે છે. તો આવો એક સિદ્ધરાજના મનમાં વિચાર આવેલો હતો. એમણે હેમચંદ્રાચાર્ય જે ખૂબ જ વિદ્વાન વ્યક્તિ હતા એમની પાસે જઈને આ વિચાર રજૂ કર્યો અને એમને વિનંતી કરી. સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદનેન, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી, વિનંતીથી પ્રેરિતા, નિવેદનથી પ્રેરિતા, પ્રેરાયેલા, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યા, હેમચંદ્રાચાર્ય એકમ અપૂર્વમ, એકમ અપૂર્વમ, એક અપૂર્વ, અહીંયા પણ બે શબ્દો છે, એકમ અપૂર્વમ, એક અપૂર્વ, એક અપૂર્વ એટલે પહેલા ન હોય એવો અપૂર્વ, એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ રચિતવંત, વ્યાકરણ ગ્રંથની રચના કરી, રચિતવંત એટલે રચના કરી. સહ સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ, તે સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ, એમ નામના એટલે નામે, એ નામે, તે સિદ્ધ હેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ અસ્તિ, પ્રસિદ્ધ છે. જે વ્યાકરણ ગ્રંથની એમણે રચના કરી સિદ્ધરાજના નિવેદનથી, તો એ વ્યાકરણ ગ્રંથનું નામ છે સિદ્ધ હેમ વ્યાકરણમ. એ ગ્રંથની એ નામે પ્રસિદ્ધ છે. તે સિદ્ધ હેમ વ્યાકરણ એ નામે પ્રસિદ્ધ છે. અસ્મિન અષ્ટૌ અધ્યાય સંતિ, હવે આ જે સિદ્ધ હેમ વ્યાકરણ છે એમાં કઈ બાબતોનું નિરૂપણ કરવામાં આવેલું છે એની પણ અહીંયા આપણને વાત કરવામાં આવેલી છે. તો એમાં અસ્મિન અષ્ટૌ અધ્યાય સંતિ, આમાં અષ્ટૌ અધ્યાય સંતિ, આમાં 8 અધ્યાયો છે. અસ્મિન એટલે એમાં, એટલે કે એ ગ્રંથમાં, અસ્મિન એમાં 8 અધ્યાયો છે. તે શું, તે બધામાં પ્રારંભિકેશુ ષટસુ અધ્યાયેશુ, શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષાના, એટલે કે તેશુ પ્રારંભિકેશુ ષટસુ અધ્યાયેશુ, તે બધામાં શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાયા, સંસ્કૃત ભાષાના, અંતિમયોદ્વયો અધ્યાયો અને છેલ્લા 2 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણામ ચ વ્યાકરણમ અપી અસ્તિ,
પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. પ્રાકૃત ભાષા એટલે કે જૈન ગ્રંથોના જે જૈન આગમ ગ્રંથો છે એની ભાષા છે પ્રાકૃત ભાષા છે. એ જુદા જુદા પ્રકારની જે ભાષાઓ છે એનો સમન્વય છે એની અંદર, તો એ ભાષા છે અને પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે. તો એમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. સંસ્કૃત ભાષાનું શરૂઆતના 6 અધ્યાયોમાં સંસ્કૃત ભાષાનું અને અંતિમ 2 અધ્યાયો એટલે કે 7મા અને 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે. તે શું શબ્દ છે? તે બધામાં, તેમાં વગેરે. ષટ્સુ અધ્યાયેષુ 6 અધ્યાયોમાં પ્રાકૃત ભાષાણામ ચ, સંધિ સાથે લખીશું. પ્રાકૃત ભાષાણામ ચ અને પ્રાકૃત ભાષાનું વ્યાકરણમ અપી અસ્તિ. વ્યાકરણમ અપી અસ્તિ. વ્યાકરણ પણ છે. હેમચંદ્રાચાર્યે લક્ષ શ્લોક પરિમિતમ, 1,00,000 શ્લોક જેટલા, 1,00,000 શ્લોક જેટલું, પરિમિતમ એટલે જેટલું, 1,00,000 શ્લોક જેટલું સાહિત્યમ વિરચિતમ અસ્તિ. એ પણ સંધિ છે. વિરચિતમ અસ્તિ, રચ્યું છે. હેમચંદ્રાચાર્યે 1,00,000 શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં, હવે આ સાહિત્યની અંદર કયા કયા ગ્રંથો છે એની વાત કરવામાં આવેલી છે. તો એ તમારા મિત્રો યાદ રાખવાનું, જબરજસ્ત ગ્રંથો છે એ. અસ્મિન સાહિત્યે, આ સાહિત્યમાં અભિધાન ચિંતામણી નામક નામનો કોશ ગ્રંથ છે એટલે કે શબ્દકોશ છે. ચાલુક્ય વંશોત્કીર્તનમ નામકમ નામનો સંસ્કૃત પ્રાકૃત ભાષા નિબદ્ધમ, સંસ્કૃત અને પ્રાકૃત ભાષા વડે રચાયેલો દ્વયાશ્રયમ, 2 આશ્રયો વાળો મહાકાવ્ય છે. એટલે કે બે પ્રકારનો દ્વયાશ્રયમ એટલે કે એકની અંદર કથા વસ્તુ છે એક પંક્તિમાં અને બીજી પંક્તિની અંદર વ્યાકરણ છે. તો કથા વસ્તુની સાથે સાથે વ્યાકરણને પણ એમણે આપી દીધું છે, સામેલ કરી દીધું છે. એટલે એને દ્વયાશ્રયમ મહાકાવ્યમ કહેવામાં આવે છે. ચાલુક્ય વંશોત્કીર્તનમ, ચાલુક્ય વંશનો જે એમની પરાક્રમની ગાથા છે એ પુસ્તક છે. જે સોલંકી વંશ જે સિદ્ધરાજ હતા એ ચાલુક્ય વંશના હતા. તો એ ગ્રંથની રચના કરી છે. એમાં પ્રાકૃત ભાષા, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાથી રચાયેલું 2 આશ્રયોવાળું મહાકાવ્ય. કાવ્યાનુશાસનમ એટલે કાવ્યાનુશાસન નામક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ, કાવ્યાનુશાસન નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. છંદોનુશાસન એટલે છંદોનુશાસન ચ ઇત્યાદિ નામ,
વગેરે બહુનામ ગ્રંથાનામ વગેરે ઘણા ગ્રંથોનો સમાવેશો ભવતી સમાવેશ થાય છે. આવા જુદા જુદા ગ્રંથો છે એનો સમાવેશ થાય છે. ગુર્જર પ્રદેશે ગુજરાત પ્રદેશમાં લબ્ધજનિ અયમ લબ્ધજનિ અયમ એટલે જન્મ લીધેલો છે એવા લબ્ધજનિ અયમ જન્મ લીધો છે એવા હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે ફક્ત ગુજરાત રાજ્યમાં નહીં અપિતુ પરંતુ સમગ્રે અપી સમગ્ર પણ સંસ્કૃત સાહિત્ય આકાશે સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યવત પ્રકાશતે સૂરજની જેમ પ્રકાશે છે. સૂર્યવત પ્રકાશતે એટલે કે સૂરજની જેમ સૂર્યની જેમ પ્રકાશે છે. તો આ રીતે સરસ મજાનો પાઠ છે એને તમે સરસ રીતે તૈયાર કરજો. સરસ, ધન્યવાદ.